વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની મણિનગરની દુર્ગા સ્કૂલ વિવાદમાં આવી છે। મિત્રની પાણીની બોટલમાં ડામરની ગોળી નાખી દેવામાં આવી હતી। રિસેસની તક જોઈ વિદ્યાર્થીએ બોટલમાં ગોળી નાખી દીધી હતી અને કેમિકલ વાળું પાણી પીતા જ એ વિદ્યાર્થીની હાલત બગડી હતી। પાણીમાંથી સ્મેલ આવતા વિદ્યાર્થી સાવચેત થયો અને ગંભીર હાલતમાં વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ડામરની ગોળી નાખનાર વિદ્યાર્થીને શાળામાંથી રજા આપી દેવામાં આવી છે। પતંગના વ્યવસાયના કારણે ઘરે હતી ડામરની ગોળી અને ગોળી નાખવાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું। શા માટે બાળકે આવું કર્યું હશે, પરંતુ બાળકોમાં હિંસાત્મક માનસિકતાએ આ વાલીઓની ઊંઘ ચોક્કસથી ઉડાવી છે। 4 વાગ્યાની રિસેસ પડી ત્યારે વિદ્યાર્થીઓ બહાર ગયા। એમાં આ 2 વિદ્યાર્થીઓ વર્ગમાં હજી રિસેસમાંથી બહાર જતા પહેલાં એ વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાંથી એક ડામરની ગોળી જેવું કાઢી અને જે વિદ્યાર્થીની વોટર બેગ ત્યાં પડી હતી એ વોટર બેગની અંદર એણે ગોળી નાખેલી। ત્યાર પછી બધા બહાર જતા રહ્યા। રિસેસ પૂરી થઈ, બધા વિદ્યાર્થીઓ વર્ગમાં આવ્યા અને જે વિદ્યાર્થી હતો એણે પાણી પીવા માટે એની પોતાની બોટલ ખોલી એટલે છોકરાને સ્મેલ આવી। એને સ્મેલ આવી એટલે એણે પોતે બાજુવાળાને અને પાછળવાળાને બધાને સૂંઘાડી। પછી તરત જ વિદ્યાર્થીઓ એને લઈ અને અહીંયા કાર્યાલયમાં આવ્યા। અમારા સંચાલક એના વાલીને જાણ કરી અને તરત જ પીડિયાટ્રિક ડૉક્ટર પાસે લઈ ગયા। વાલીની હાજરીમાં એનું ચેકિંગ કરાવ્યું। કંઈ ઘટના એણે પીધેલું નહોતું કે કશું એવું નથી। પછી ડૉક્ટરની સલાહ પ્રમાણે તે વિદ્યાર્થી ઘરે ગયો। બીજે દિવસથી શાળામાં પણ આવે છે। તો આજ આખા ઘટનાક્રમ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ પણ પાઠવી। 28 તારીખને બનેલી ઘટનાનો ડીઈઓમાં રિપોર્ટ ન કરતા શાળાને નોટિસ મોકલવામાં આવી। બોટલમાં જે પણ કંઈ પદાર્થ નાખવાની બાબત છે એ સાવ જૂઠી છે તેવું ડીઈઓ દ્વારા કહેવામાં આવ્યું। એક વિદ્યાર્થીએ પાણીની બોટલમાં ઝેર નહીં પરંતુ ડામરની ગોળી નાખી હતી એવું નિવેદન ડીઈઓ દ્વારા આપવામાં આવ્યું। બાળકને બોટલમાં ગંધ આવતા તેણે પાણી પીધું નહોતું તેવું પણ ડીઈઓ દ્વારા કહેવામાં આવ્યું છે। બાળકને તકેદારીના ભાગરૂપે પીડિયાટ્રિશિયન પાસે લઈ જઈ અને એની તપાસ પણ કરવામાં આવી। બાળક સ્વસ્થ છે અને શાળાએ પણ આવે છે। બાળકે મજાકમાં બોટલમાં ગોળી નાખી હતી તેવું ડીઈઓ દ્વારા કહેવામાં આવ્યું। શાળાની બેદરકારી છે કે તેમણે મામલાને દબાવી રાખવાનો પ્રયાસ કર્યો। શાળાને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। સચોટ તપાસ બાદ શાળાને વધુ દંડ અંગે પણ નિર્ણય લેવામાં આવશે તેવું નિવેદન ડીડીઓએ આપ્યું છે। શાળાએ જે બેદરકારી દાખવી છે એ દાખવી છે કે જ્યારે ઘટના 28 તારીખે બને છે અને એક સપ્તાહ સુધી તમે આ પ્રકારની બાબતોનો તમે અત્રેની કચેરી સુધી તમે કોઈ રિપોર્ટ કરતા નથી, જાણકારી આપતા નથી। તે બાબતોની ગંભીરતાને ધ્યાને લઈ શાળાની ઉદાસીનતા જોઈ સદર શાળા દુર્ગા વિદ્યાલયને 10,000 રૂપિયા દંડ આરટી તહેત કરવાનો નિર્ણય પણ કર્યો છે। સાથે સાથે વધુમાં વિગતવાર અહેવાલ આવશે ત્યારબાદ આગળના નિર્ણય લઈ શકાશે। પરંતુ બાળકો વચ્ચે ક્યાંક પ્રાથમિક અહેવાલમાં એવી બાબત આવી છે કે મૂળ મજાકમાં એક બાળકે બીજા બાળકની બોટલમાં આ પ્રકારનું મૂક્યા પછી બાળકે એની જે દુર્ગંધ આવતા એ તરત જ પ્રિન્સિપલ ઓફિસમાં આ બધા વિદ્યાર્થી સાથે જ ગયા છે અને તરત જ એના વાલીને બોલાવીને શાળાએ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી તો પણ આવું તપાસ કરવા માટે કે ભલે બાળકે પીધું નથી પાણી છતાં પણ તપાસ પીડિયાટ્રિશિયન પાસે કરાવી અને બાળક એકદમ સ્વસ્થ જ રહ્યું છે અને ત્યારબાદ પણ એ દરરોજે દરરોજ શાળામાં શૈક્ષણિક કાર્ય માટે આવે છે।